સતલાસણા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે। ત્યારે આજરોજ સતલાસણા ખાતે લીંબડી ચોક સતલાસણા ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સતલાસણા ભારતીય જનતા પાર્ટીના સતલાસણા જિલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયતની સતલાસણા, ભાલુસણા, નાની ભાલુ, જાપુર સીટ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તરફી મતદાન કરવા અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વીરેન્દ્રસિંહ કે ચૌહાણ, ચેરમેન એપીએમસી સતલાસણા તેમજ સતલાસણા તાલુકા પંચાયત સીટ 1ના ઉમેદવાર અંકિત ભાઈ બી પટેલ, જાપુર સીટના ઉમેદવાર સુખબા ખીંગારસિંહ ચૌહાણ, ભાલુસણા સીટમાં કિશોરસિંહ એન ચૌહાણ તેમજ નાની ભાલુ સીટમાં કંચનબા અમરસિંહ ચૌહાણને બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી। અને વિકાસની ગતિમાં બધાને સાથે સંમલિત થવું છે અને એ દોરમાં મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયત અને બીજી નગરપાલિકાઓના સ્થાનિક નિકાયની જે ચૂંટણીઓ છે, સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર હંમેશાથી જ્યારે 2 સીટ ભારતની અંદર હતી એ વખતે પણ 1 સીટ મહેસાણાની હતી, એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને જે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી વિકાસ અને વિરાસત આ બંનેને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે। વિકાસ પણ છે, ડેવલપમેન્ટ છે અને વધુમાં તો આ જે સતલાસણા તાલુકાના જે તળાવો હતા એ તળાવો ભરવાનું કામ પણ આ સરકારે કર્યું છે। એના સિવાય અનેક આરોગ્યલક્ષી કામો અને સતલાસણા તાલુકાને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું સ્ટેટસ અને અહીંયા દરજ્જો આપી નવીન હોસ્પિટલ પણ બનવાની છે, એટલે સમગ્રતયા સતલાસણા તાલુકો આખા એના નવા ફ્લેવર સાથે આવતા સમયમાં તમે જોશો। સર, એસટી ડેપો જે અહીંયા હતો એને એસટી પોઈન્ટ આપવામાં આવ્યો છે, તો શું એને 5000 સ્ક્વેર ફીટમાં વિકાસની વાત હોય એટલે એસટી ડેપો હોય, કોઈ પણ કચેરીઓ હોય, આ તમામ કચેરીઓ સુવિધાપૂર્ણ બને એનો સરકારનો પ્રયત્ન રહ્યો છે ને ભૂપેન્દ્રભાઈની સરકારમાં ક્યાંય નાણાંની કમી નથી। આ વખતે પણ 4,08,000 કરોડનું બજેટ મંજૂર કર્યું છે, માર્ચમાં મંજૂર થયું, એપ્રિલમાં ચૂંટણીઓ આવી અને મે મહિનાથી ગુજરાતની અંદર 4,08,000 કરોડ વિવિધ વિભાગોના વાપરવાનું ચાલુ થશે એટલે તમે સમજી શકો છો આ વિકાસનો જે વેગ છે, વેગથી પ્રવેગમાં એ પરિવર્તન